નારદજીના જેવી ઈર્ષા કરવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી સપ્તમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, ઈર્ષા તો રહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિશે નારદજી અને તુમરુ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા. તે લક્ષ્મીનારાયણ આગળ તુમરુએ ગાન કર્યું. તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બે પ્રસન્ન થઈને તુમરુને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા. ત્યારે નારદજીને તુમરુ ઉપર ઈર્ષા આવી છે. હું તુમરુના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. પછી નારદજી ગાન વિદ્યા શીખતા હવા અને ભગવાન આગળ ગાતા હવા. ત્યારે ભગવાને કહ્યું છે, તમને તુમરુના જેવું ગાતા નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ સખી વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાવતા હવા. તો પણ ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા. એવી રીતે 7 બનવંતર સુધી ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા. તો પણ ભગવાન પ્રસન્ન ન થયા. પછી તુમરુ પાસે ગાન વિદ્યા શીખ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાવતા હવા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા. ત્યારે નારદજીએ તુમરુ સાથે ઈર્ષા મેલી. માટે ઈર્ષા કરવી તો એવી કરવી છે જેની ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા, અને તેવું ન થવાય. અને ઈર્ષાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ગીતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 4થું વચનામૃત જે તે થયું. સંઘનું રૂપ કર્યું જે ભેગા રહે પણ સંગ ન કરે, તેમાં ઉનાના શેઠિયાનું દ્રષ્ટાંત દીધું જે 60 માણસ ભેગા રહેતા પણ તેમાં સંગ તો પુરુષ, સ્ત્રી ને છોકરો એ 3ને હતો ને ભગવાનની સ્મૃતિ વિના જે થાય છે તે ખડ ખાય છે. ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે તો કુસંગી ભૂલાવે એમાં શું કહેવું. ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઈએ આશા જ રાખવી નહીં. કેમ જે કોઈનું કામ પૂરું થયું નથી ને થશે પણ નહીં. અને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં આવરદા તો ઘણી લાંબી, પણ તેમાં પ્રભુ ભજાય નહીં. ને પશુ પક્ષી આદિકના દેહ આવે તેમાં પણ ન ભજાય. ને મનુષ્ય દેહમાં ભજાય તેમાં પણ મોટે ઠેકાણે ન ભજાય. ને ખાવા ન મળે તો પણ ન ભજાય. ને રોગ થાય તો પણ ન ભજાય. ઇત્યાદિક વિઘ્ન છે. અને આ તો સર્વ વાતે સાનુકૂળ છે. ને તેમાં પણ પ્રભુ નહીં ભજે તો પછી કિયે દાડે ભજાશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જીવ કર્મ વસ્તીને દુઃખ સહન કરે એમ પોતાના કલ્યાણને અર્થે ન કરે. તે જો વીંછી કરડ્યો હોય તો આખી રાત જાગે, એ અનુસારે ઘણી વાતું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વાસનાવાળો અક્ષરધામમાં જાય કે ન જાય
એ પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો છે. લીમડે ઊંચી વસ્તુ બાંધી હોય તેને જે છોડવાનો દાખલો કરતો હોય ને તેનાથી તે ન છૂટે તો તેને બીજો છોડી આપે, તેમ વાસના ટાળવાના ઉપાય કરતો હોય તેને ભગવાન સહાય કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આજ્ઞામાં રહે ને છેટે છે તો પણ અમારા ઢોલિયાની પાસે છે, ને આજ્ઞા નથી પાળતો તે પાસે છે તો પણ છેટો છે. ને ગમે તેવો જ્ઞાની હશે, હેતવાળો હશે ને મોટેરો હશે, પણ આજ્ઞા લોપે તો સત્સંગમાં ન રહેવાય. ત્યાં દ્રષ્ટાંત દીધું છે, પતંગ ઉડાડવાથી છેટો ગયો છે પણ દોરી હાથમાં છે તો સમીપમાં જ છે, તેમ આજ્ઞારૂપી દોરી હાથમાં છે તો મહારાજની પાસે જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈકે સ્વામીને કહ્યું છે, આ પ્રાગજીને તમે ઐશ્વર્ય આપ્યું તે છકી ગયો, માટે શેખજીની પેઠે કરો. ત્યારે સ્વામી કહે, આ ઠોઠ બોટ્યું નથી, આ તો પાતાળે પાયા છે, ખરા રાજીપાનું મળ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હરેક વાત સાંભળીને તે આકારે થઈ જવું એવી તો કોઈ મોટી ખોટ જ નથી. મોટા મુક્તાનંદ સ્વામી આદિ પાસે કોઈ વાત કરે તે પ્રથમ તો સાંભળી રહે, પછી બોલવું ઘટે તો બોલે, નીકળ ન બોલે. આનું મૂળ પ્રતિલોમ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંવત 1919ના આસો માસમાં સાંખડા વદને પાદર વાત કરી છે, લોક, ભોગ, દેહ ને પક્ષ એ ચાર તો જીવનું ભૂંડું કરે, ને મહારાજ, આચાર્ય, સાધુ ને સત્સંગી એ ચારનો તો ગુણ જ લેવો એ તર્યાનો ઉપાય છે, ને જો દ્રોહ કરે તો જીવનો નાશ થઈ જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આચાર્ય આદિક ચારનો અવગુણ આવે એ મોટું પાપ છે. બીજા તો અનેક સ્વભાવ હોય પણ એ પાપનું મૂળ છે. તે પાપને વિશે પુણ્યની બુદ્ધિ થાય ને સાધુને વિશે અસાધુની બુદ્ધિ થાય, પછી દ્રોહ થાય, પછી તેનો જીવ નાશ થાય, એવું એ છે. માટે વારંવાર કહેવાનું તાત્પર્ય શું છે, તો એ વાત હૈયામાં રાખીને કોઈ દિવસ એ માર્ગે ચડવું નહીં, ને એની સેવા થાય તો કરવી, નીકર હાથ જોડવા, પણ અવગુણ તો ન જ લેવો. એ અમારો સિદ્ધાંત હતો તે કયો, પીપા પાપ ન કીજીએ તો ધર્મ કિયા 100 વાર, જો કિસી કા લિયા નહીં તો દિયા વાર 1000. સાધુની, મંદિરની, આચાર્યની ને સત્સંગીની સેવા કરવી તો વૃદ્ધિ પમાય, ને દ્રોહ થાય તો જીવનો નાશ થાય. તે સેવા તે શું, તો ભક્ત્યા અનુવૃત્ત્યા, અનુવૃત્તિ એ જ સેવા છે, માટે તે પ્રમાણે રહેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મેળે મંડળી ભેળી થઈને મલકની નિંદા કરે છે, તે જો કરશે તો કાઢી મૂકશું. ને જે ધર્મામૃત આપણી ઉપર જ કર્યું છે તે લોપીને ચોર્યું કરે છે, ને લુગડા વધુ રાખે છે, તે ઠીક નહીં પડે. ટીટોળી ઊંચા પગ કરે તેણે કરીને આકાશ નહીં ઝીલાય, તે સારું કાંઈ અટક્યું નહીં રહે, કાઢી જ મૂકશું. કાયું ઝાઝા કગોરડા ને કાયું ઝાઝા કપૂત, હકડી તો મહેડી ભલી ને હકડો ભલો સપૂત. માટે જે રાખતા હોય તે આ ઘડી ચાલવા માંડો, અમારે તો ધર્મ રાખતા જે થાશે તે કરવું છે, એવો ઠરાવ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના કથા કીર્તન થતા હોય ત્યારે ધ્યાન મૂકી દેવું, કેમ જે એમાંથી જ્ઞાન થાય ત્યારે ધ્યાન ટકે.